પ્રેઝ ધ લોર્ડ બધાને. પ્રભુનો ધન્યવાદ કરીએ, પ્રાર્થના કરી. થેન્ક યુ સો મચ. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ, કેમ કે આપણે આપણા જીવિત પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહના શરણની અંદરમાં આવ્યા છે, એના પ્રભુ ઈસુ મસીહની હજુરીની અંદરમાં આવ્યા છે. આમીન, હાલેલુયા. થેન્ક યુ. તો આપણે પ્રભુ ઈસુ મસીહની હજુરીમાં આવ્યા છે. આમીન, હાલેલુયા. ત્યારે આપણે પ્રભુ ઈસુ મસીહની હજુરીમાં પહોંચશું. આમીન કરશું ત્યારે, નહીં તો નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. તો આપણે નવા વર્ષની અંદરમાં એન્ટ્રી થઈ ચૂક્યા છે. આ મહિનાનો પહેલો મહિનો છે વર્ષનો, અને છેલ્લો દિવસ છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આજે મારો સમય આવ્યો છે, એટલા માટે હું તમને કહું છું કે એટલો ટાઈમથી આપણે મળ્યા નહોતા. તો હું પ્રભુનો ધન્યવાદ કરું કે આજે ફરી પ્રભુએ કૃપા કરી કે આ શુભ સંદેશ આપવાને માટે મને ટાઈમ આપ્યો. તો હું પ્રભુનો ધન્યવાદ અને આપ સર્વેનો પણ તો પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ મસીહ પવિત્ર આત્મા દેવ તમારી કૃપા દ્વારા અમે જે કંઈ બોલીએ આ વચનોનો અને લોકો સાંભળનારને પણ અને બોલનારને બધાને પ્રભુ તમારી કૃપા દયા આપજો પિતા. માન મહિમા તમારા શરણમાં માંગતા પ્રાર્થના કરીએ છીએ પિતા. આમીન, હાલેલુયા. ધન્યવાદ કરું છું પ્રભુ પરમેશ્વરનો. તો આજે આપણે જોઈ રહ્યા છે કે હવે આપણે બધા 2026ની અંદરમાં પ્રવેશી ચૂક્યા છે. એક મહિનો જવાની તૈયારીમાં છે, એક છેલ્લો દિવસ છે. તો આપણે પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે આજે 2025ની અંદરમાંથી 26માં લઈ આવ્યા, સંભાળી રાખ્યા. તો હવે આપણે આ 2026ની અંદરમાં આગળ અને આગળ વધવા માટે પ્રભુને પ્રાર્થના કરવાની છે. માન મહિમા પરમેશ્વરને આપણે આપવાના છે, કેમ કે આપણા જીવિત પરમેશ્વર આપણે પરમેશ્વરના હાથની કૃતિ છે, આપણે એને સર્જા છે. તો પ્રભુ હંમેશા એના બાળકો, દાસો, સેવકો કે સંતાનો કે એની પ્રાર્થના સાંભળે જ છે, કેમ કે આપણા પ્રભુ કૃપાળુ દયાળુ છે. અને પ્રભુના એના દીકરા દીકરીઓને કોઈ પ્રભુની એવી ઈચ્છા હોતી નથી કે કોઈ નુકસાનમાં જાય કે કોઈ તકલીફમાં મુસીબતમાં જાય. પણ પ્રભુએ જે પરમેશ્વરે જે નિયમ બનાવેલો છે એ હરેક નિયમની અંદરમાં પ્રભુ આપણા પરમેશ્વર, ન્યાયી પરમેશ્વર કાર્ય કરે છે. તો આપણે હંમેશા પરમેશ્વરના શરણની અંદરમાં રહીને પ્રાર્થના કરવાની છે કે આપણે જે કંઈ 2025ની અંદરમાં મળી શક્યું નથી, આપણને જે કંઈ માંગતા હતા પણ મળ્યું નથી, તો પ્રભુ ઈસુ મસીહ આ 2026માં આપણે પૂરું પાડશે. કેમ કે પ્રભુ એના દીકરા દીકરીઓ પર હંમેશા પ્રેમ, આનંદ, ખુશી રાખતા જ હોય છે. કેમ કે પ્રભુનું વચન કહે છે કે કોઈનો નાશ થાય એની અંદરમાં મને આનંદ મળતો નથી, મને ખુશી મળતી નથી. પણ મારા લોક મારા શરણે આવે, મને આધીન થાય, એની અંદરમાં પ્રભુને ખુશી મળે છે. આમીન, હાલેલુયા. તો આપણે 2026ની અંદરમાં આપણા હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં આપણા કલીસિયાને આપણે 2026ની અંદરમાં એક પ્રોમિસ વચન આપેલું છે. તો આપણે આ વચનની અંદરમાં આપણે 2-3 સર્વિસની અંદરમાં આપણે પ્રચાર કરી ચૂક્યા છે. પણ આપણે પહેલી વાર આપણે મુલાકાત મારે સાથે થાય છે, તો આપણે ફરી એ વચનને દોહરાવશું. કેમ કે પ્રભુ આપણને જે વચન દ્વારા આશીષ આપવા જઈ રહ્યા છે એ વચન આપણે વાંચીશું. તો વચન વાંચવામાં કોણ છે આજે? દિનિશા છે. તો ઓકે, કોઈ પણ વાંચશે. ઉત્પત્તિ 12:2 તો વાંચવાનું છે વચન. પ્રોમિસ વચન છે આપણા ચર્ચ માટેનું જે આપવામાં આવ્યું છે આ વર્ષનું. ઉત્પત્તિ 12:2 કોઈ હોય તે વાંચે. ઓકે, હું અહીંથી જ વાંચીશ. ઉત્પત્તિ 12:2. હા. હું તમારો વંશ વેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તમને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ, જેથી તું આશીર્વાદ થશે. આમીન, 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 હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. વચન કહે છે, હું તારો વંશ વેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ, જેથી તું આશીષરૂપ બને, આશીષરૂપ થશે. પ્રભુ કોને કહે છે? અબ્રાહમને કહે છે.
પણ આ પ્રભુ જે અબ્રાહમ સાથે વાતો કરતા હતા, પ્રભુ એના દાસો સેવકો સાથે વાત કરતા હતા, પણ પહેલાં આપણે એના લોકો એનાથી આપણે વચનો સાંભળતા હતા, પણ પ્રભુ આજે આપણી સાથે ડાયરેક્ટ વાત કરે છે પવિત્ર આત્મા દ્વારા. કેમ કે વચન શું કહે છે કે તમારું આ શરીર મારા પવિત્ર આત્માનું મંદિર છે. તો આજે આપણે પ્રભુ ડાયરેક્ટ આપણી સાથે વાત કરે છે વચન દ્વારા. તો આપણે પ્રભુનું ધન્યવાદ કરીએ. તો આપણે કહેવામાં આવે છે કે પ્રભુનો એક અહીંયા અબ્રાહમનો એક દાખલો આપણે લેવામાં આવ્યો છે, એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે, પણ પ્રભુ આજે આપણી સાથે વાત કરી રહ્યા છે કે આપણાની અંદરમાં જે કંઈ કમીઓ છે, કમી ઘટી છે, જે કંઈ તકલીફ છે, મુસીબતો છે, કંઈ પ્રોબ્લેમ છે, જે આપણે હમણાં સુધી મેળવી શક્યા નથી, આપણે પામી શક્યા નથી, તો પ્રભુ ઈસુ મસીહનું વચન અહીંયા કહે છે કે આ 2026ની અંદરમાં આપણે આ વસ્તુ મેળવવાને, પ્રભુ આપવાને માટે જઈ રહ્યા છે. આપણે વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. તો આપણને આજે કોઈ કમી ઘટી છે, કોઈના જીવનની અંદરમાં આજે બાળકનું કોઈ સુખ નથી, કોઈના જીવનની અંદરમાં કંઈ બીજી કોઈ કુટુંબ પરિવારની તકલીફો છે, કોઈને કંઈ ફાઇનાન્સ પૈસા બાબતોની તકલીફ છે, કોઈના જીવનની અંદરમાં કોઈ બીમારીઓ તકલીફો છે, કોઈનું કંઈ જીવનની અંદરમાં કોઈ વેલ્યુ નામ નથી, તો અહીંયા પ્રભુ કહે છે કે હું તારો વંશવેલો વધારીશ. મીન્સ આપણને એક આગળ વધવા માટે પ્રભુએ અહીંયા આપણે વચન આપેલું છે અને કહે છે કે હું તમને આશીષ આપીશ કે તમારી આ એક કીર્તિ વધારીશ. આજે જોઈએ કે આપણા પ્રભુ ઈસુ મસીહમાં છે અને આપણે જો કોઈ નામના નથી, આપણે કોઈ જાણતું નથી, આપણે કોઈ લાઈક કરતું નથી, તો પ્રભુ અહીંયા આપણના માટે આજે વચન આપે છે કે માન મહિમા આપણે તો પ્રભુને આપીએ છીએ, પણ પ્રભુ કહે છે કે હું તારી કીર્તિ વધારીશ. કેના દ્વારા? લોકો દ્વારા. તો આજે કુટુંબ પરિવારની અંદરમાં આપણે કોઈ માન મહિમા આપતું નથી, કોઈ આપણે ગણતું નથી, તો જ્યારે આપણે પ્રભુની સાથે પ્રભુના બાળક સંતાન બની રહીશું, એના વિશ્વાસની અંદરમાં આવીશું, પ્રભુના ન્યાયપણાની અંદરમાં આપણે આવીશું, ત્યારે પ્રભુએ જે આ વચન આપેલા છે એ પ્રભુ કાર્ય કરવાને જઈ રહ્યા છે. આમીન, હાલેલુયા. હા, તો આપણે જે કંઈ તકલીફો મુસીબતો છે એના દ્વારા આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે. તો અહીંયા અબ્રાહમ વિશે દાખલો આપે છે કે અબ્રાહમને જ્યારે આ વચન આપવામાં આવ્યું હતું ત્યારે અબ્રાહમ નિસંતાન હતો, એને કોઈ સંતાન નહોતા, બાળક નહોતા, કે એની પાસે એટલી કોઈ શું કહેવાય કે કીર્તિ નથી, એનું કોઈ નામ નહોતું, એને કોઈ ગણતું નહોતું, એને કોઈ આશીષ નથી, પણ પ્રભુએ કીધું કે હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. વિચાર કરીએ આપણે કે જ્યારે કોઈ બાળક છે જ નહીં, 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને એની પત્ની સારા પણ વૃદ્ધ થઈ છે, કોઈ આશાનું સ્થાન નથી, પણ પરમેશ્વર કહે છે કે હું તારો વંશવેલો વધારીશ. તો આપણે આજે કોઈ લોકોને કહ્યું હોય કે આવી હાલતની અંદરમાં, આવી સિચ્યુએશન પરિસ્થિતિની અંદરમાં કોઈ આપણે કહે તો કોઈ આપણે વિશ્વાસ નથી કરવાના, પણ પ્રભુએ અબ્રાહમને જે આ વચન આપ્યું હતું, તો આપણે જોઈએ છે કે અબ્રાહમને નિસંતાન હતો, પણ આપણે જોઈએ આગળ જોતા જઈએ બાઇબલની અંદરમાં, તો અબ્રાહમ દ્વારા આખી મોટી પ્રજા, આ ઇઝરાયલ જે કહેવામાં આવે છે, એના દીકરાને આશીષ આપી, એના દીકરાને આશીષ આપી, ઈસાકને, યાકોબને, અને એના દ્વારા આખો ઇઝરાયલ પ્રજા, ઇઝરાયલ દેશ આખું અસ્તિત્વમાં આવ્યું. તો આપણે જોઈએ છીએ કેમ કે પરમેશ્વરે આપેલું વચન સહી, સાચું છે અને એ અટલ છે. તો આપણે પણ જો આજે વિશ્વાસ કરીશું આ વચનોની અંદરમાં કે આજે આપણે જે વસ્તુ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, તકલીફ મુસીબત કરી રહ્યા છે, કોઈ આપણાની અંદરમાં બીમારી છે, કે આપણે કોઈ ફાઇનાન્સ પ્રોબ્લેમ છે, કે આપણા કુટુંબ પરિવારની અંદરમાં કોઈ સતાવણી પ્રોબ્લેમ છે, આપણું કોઈ નામ નિશાન કંઈ આપણે કોઈ માન આપતું નથી, તો અહીંયા પ્રભુ આપણને આ વચન દ્વારા, આ વચન ઉપર વિશ્વાસ કરીશું
ત્યારે વચન આપણને ઉપર ઉઠાવશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આમીન. આમીન, હાલેલુયા. ધન્યવાદ. અને આપણે આગળ જઈશું, એક બીજું ઓર વચન વાંચીશું. ઉત્પત્તિ 22:17 વચન છે, એ વાંચી લઈએ આપણે. ઉત્પત્તિ 22:17 શું કહેવા માંગે છે પ્રભુ અહીંયા? ઉત્પત્તિ 22:17, કેમ કે પ્રભુએ અહીં જે વચન આપ્યું છે 17. હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રના કિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારા સંતાન તેમના શત્રુઓને જીતી લેશે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અહીંયા વચન આગળ આપણે સમજાવે છે કે પ્રભુ કહે છે કે હું વચન આપું છું. કોણ વચન આપે છે આપણે? પ્રભુ યહોવા, પ્રભુ ઈસુ, પિતા પુત્ર પવિત્ર આત્મા તરફથી આજે આપણે વચન આપવામાં આવેલું છે. આજે આપણે જોઈએ કે આ બાઇબલ પવિત્ર શાસ્ત્ર પવિત્ર આત્મા દ્વારા લખાયેલા આજે હજારો વર્ષની વાત છે, પણ આજે આપણી સાથે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા આજે વાત કરે છે. તો આપણે જે કંઈ આપણે જે વાંચીએ છીએ એ આજના માટે આજે જ લખેલું હોય અને આજનો જ સંદેશ હોય એવો આપણે વિશ્વાસ કરવાનો છે. આપણે પૂરી શાસ્ત્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો આપણી પાસે છે, વાંચીએ છીએ હજારો વર્ષ પહેલાં લખેલી, પણ આજે આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ પરમેશ્વર આપણી સાથે આજે રૂબરૂ વાત કરે છે આ વચન દ્વારા. એવો વિશ્વાસ કરવાનો છે. તો કહે છે કે હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રના કિનારેના રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તો આપણે ઇઝરાયલની પ્રજા આપણે જોઈએ છે, ઇઝરાયલ દેશને કે આજે અબ્રાહમના દ્વારા એના વિશ્વાસની અંદરમાં કેટલી પ્રજા ઉત્પન્ન થઈ, કેટલી પ્રજા આવી. સમુદ્રના કહે ને વચનમાં આકાશના તારા જેટલા ને સમુદ્રના કિનારાને રેતીના કણ જેટલા. તો આજે પ્રભુએ આ ઇઝરાયલ દેશને એવી આશીષ આપી, એવી કૃપા આપી છે કે આ દુનિયાના હરેક બીજા દેશો પણ એનાથી ડરે છે, એનું માન રાખે છે, એને માટે મદદ માટે સહાય માટે તૈયાર થાય છે અને એની સહાય લે છે. આજે ઇઝરાયલ દેશને પ્રભુએ એટલો ઊંચો ઉઠાવ્યો છે હરેક બાબતોની અંદરમાં. તો પ્રભુ આપણે પણ આ વચન દ્વારા આપણને ઉઠાવશે. આપણે જ્યારે કોઈ વેલ્યુ નથી તો પ્રભુ આપણને ઉઠાવશે, આપણે મહાન બનાવશે, આપણી મહિમા કરાવશે પરમેશ્વર. આપણે હંમેશા જ્યારે પ્રભુની મહિમા કરશું, પ્રભુને માન મહિમા આપશું, ત્યારે પ્રભુ આપણને ઉપર ઉઠાવશે. તો પ્રભુના આપણે હર વાતમાં ધન્યવાદ કરીએ. ક્યારેક આપણા અંદરમાં શરીરોની અંદરમાં આપણે દુઃખ તકલીફ આવે. શરીર છે આપણું, કંઈ એવું નથી કે મશીન છે. બીમારી તકલીફો તો આવશે, એક શારીરિક આ બધા નિયમો છે. તો આપણે આત્માની અંદરમાં બળવાન બનવાનું છે, આત્માની અંદરમાં સ્ટ્રોંગ બનવાનું છે. જેમ આપણે આત્મિક રીતે પ્રભુની સાથે કનેક્ટ થવાનું છે. આ શારીરિક રીતે તો આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને આપણે શરીરની વૃદ્ધિ કરીએ છીએ. જે કંઈ તકલીફો મુસીબતો આવે છે, આપણે પ્રોબ્લેમ તકલીફ આવે ત્યારે ડૉક્ટર પાસે પણ જવાનું છે. અને આત્મિક રીતે આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે, ત્યારે પ્રભુની કૃપા દયા અને સહાય આપણને મળી રહેશે. અને આપણે પ્રભુનો હંમેશા હર હાલતની અંદરમાં ધન્યવાદ કરતો રહેવાનો છે, કેમ કે આપણી પરીક્ષા પણ થશે અને આપણું પરીક્ષણ પણ થશે. તો એની અંદરમાં પ્રભુની જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થાય એવી આપણે વિશ્વાસ રાખવાનો છે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા, હાલેલુયા. આપણે એક ઓર દાખલો લઈશું કે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદરમાં જે પાઉલ હતો, જે સૌથી નાનો હતો પણ એ સૌથી મોટો બન્યો. પાઉલનો આપણે દ્રષ્ટાંત લેતા, પાઉલે જે પ્રભુના લોક હતા એને સતાવણી કરતો હતો, એને જેલમાં પુરાવતો હતો, મરાવતો હતો અને બધાને કષ્ટો તકલીફો પ્રભુની ખિલાફ હતો, પ્રભુના લોકની ખિલાફ હતો એ. પણ જ્યારે પ્રભુએ એનો એન્કાઉન્ટર કર્યું, પ્રભુએ એને પસંદ કર્યો,
ત્યારે પ્રભુએ એનું જીવન બદલાવી નાખ્યું. તો આજે આપણે ક્યારેક એવું પણ બની શકે કે આપણા જીવનની અંદરમાં કોઈ એવું વસ્તુ હોય કે એ તકલીફ હોય, મુસીબત હોય, એ પરિપૂર્ણ ન થઈ હોય, ત્યારે એની અંદરમાં પ્રભુની પણ કોઈક એવી ઈચ્છા હોય છે. એક દ્રષ્ટાંત આની અંદરમાં પાઉલ જણાવે છે. પાઉલે પ્રભુ માટે કામ સ્ટાર્ટ કર્યું, પ્રભુને પસંદ કરી લીધા, એને પ્રભુને દિલમાં ઉતારી લીધા, ગ્રહણ કરી લીધા અને પ્રભુ માટે એને કાર્ય કરવાનું શરૂઆત કરી. ત્યારે એની અંદર, એના જીવનની અંદરમાં જોઈએ તો શરૂઆતથી જ કેટલી તકલીફો આવી, એને કેટલી મુસાફરીઓ, જોખમકારક મુસાફરીઓ કરવી પડી પ્રભુનો સંદેશ આપવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પહેલાં આપણે જોઈએ તો કે વાહન વ્યવહારની અંદરમાં એક બોટ કે વાહનોની અંદરમાં જવાનું હતું, તો એ જ્યારે સંદેશો આપવા જતો તો એને કેટલો ખતરો, કેટલા જોખમ આવતા અને એનું વાહન કેટલી વાર ભાંગી ગયું, એને 24 કલાક પાણીની અંદરમાં વિતાવવા પડ્યા, ભૂખો તરસો રહ્યો અને એને પહેરવાના પૂરતા કપડાં કે ખોરાક ન મળ્યો, એને કેટલા માર ખાધા રોમન સરકારના, પોલીસોના, પણ પ્રભુનું એને કાર્ય કરવાનું બંધ ના કર્યું. પણ એને એના જીવનની અંદરમાં કંઈક એવી તકલીફ હતી, એને પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના કરી. તો પ્રભુએ એને શું કીધું કે તારા માટે મારી કૃપા એટલી બસ છે, હવેથી તું મને પ્રાર્થના કરતો નહીં આ બાબત વિશે. તો ક્યારેક આપણા જીવનની અંદરમાં પણ એવી કોઈ તકલીફ હોય કે જે સારી થતી નથી, જે આપણે પ્રભુના વિશ્વાસમાંથી ડાઉન કરે. ક્યારેક એવું આપણે લાગે કે હું તો 10 વર્ષથી કે 20 વર્ષથી પરમેશ્વરની સાથે છે અને પ્રભુને હું પ્રાર્થના કરું છું, વચનો વાંચું છું, પ્રભુનું સેવા કાર્ય કરું છું, તો આ મારાની અંદરમાં જે તકલીફ છે, મુસીબત છે, એ કેમ નથી જાતી? શા માટે નથી જાતી? આપણે એક વચન વાંચીશું અને એના દ્વારા આપણે આગળ વધીશું. 2 કોરિન્થી છે 12:9 આપણે વાંચીશું. 2 Corinthians chapter 12:9. તો અહીંયા પ્રભુ આપણે પણ કંઈક કહેવા માંગે છે વચનોની અંદરમાં કે જ્યારે આપણે જીવનની અંદરમાં ઘણી બાબતો આપણે મળી નથી આજ દી સુધી, પણ આપણે જો પ્રભુની ઈચ્છા નથી અને એવી વસ્તુઓની આશા આપણે રાખતા હોય, એવી માંગણી કરતા હોય, તો એ આપણે મળવાનું નથી. આપણે વચનની અંદરમાં કહે છે કે પ્રભુએ કીધેલું છે કે માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે અને ખટખટાવો તો તમારા માટે ખોલવામાં આવશે. તો એની અંદરમાં એવું નથી કે પ્રભુ હરેક વસ્તુ આપણે માંગશું એ આપી જ દેશે. એની અંદરમાં પ્રભુની પણ ઈચ્છા છે. જેમ આપણે જોઈએ કે એક બાળક હોય અને એ રટ કરે રમકડાનું, તો આપણે અમુક પ્રકારના રમકડા એને આપી શકીશું રમવા માટે, પણ એમ કે છરી ચાકુ માંગે તો આપણે એને નહીં આપીએ, કેમ કે એને નુકસાન પહોંચાડે, એને ઈજા પહોંચાડે. આપણે ખબર છે ઘણી એવી બાબતો હોય કે આપણે એ પ્રભુથી દૂર લઈ જતી હોય, આપણે પ્રભુથી દૂર લઈ જાય અને શેતાનની તરફ લઈ જાય. તો પ્રભુ જાણે છે કે આ વસ્તુઓને આપવાની જરૂર નથી, નહીં તો હું એને આપીશ તો એનો નાશ થશે. એટલા માટે ઘણી વખત પ્રભુ આપણે આપતા પણ ના હોય. વચન આપણે મળી ગયું હોય તો વાંચીએ. 2 Corinthians ચેપ્ટર 12 અને 9. મારી તારે માટે પૂરતી છે, કારણ તારી નિર્ભરતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. મારી કોઈ પણ નિર્ભરતામાં ગર્વ કરતા હું આનંદ અનુભવું છું, એ માટે કે મારા પરની ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય છે. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને ઉપર એક વચન 8માં પણ આપેલું છે. 8 અને 9 હું પાછો રિપીટ વાંચું છું. તો કહે છે કે 3 વાર આ સંબંધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી. અહીં વચન 8માં કહે છે, 2 કોરિન્થી 12:8, પાઉલ ખુદ લખે છે કે આ 3 વાર આ સંબંધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી. તો પાઉલને શરીરની અંદરમાં શારીરિક તકલીફ હતી
જે શરીરની તકલીફ હતી, એટલે પ્રભુનું કાર્ય તો એ કરતો હતો દિવસ રાત, એટલા જોખમો તકલીફો ઉઠાવતો હતો, તે છતાં પણ એને આ તકલીફ માટે પોતાના માટે પ્રાર્થના કરી. અને કહે છે કે મેં પ્રભુને 3 વાર આ સંબંધી પ્રાર્થના કરી, વિનંતી કરી, પણ વચનમાં 9માં શું કહે છે? પણ તેને મને કહ્યું, મારી કૃપા તારા માટે પૂરતી છે. આમીન, હાલેલુયા. આપણા જીવનની અંદરમાં આપણને એમ લાગતું હોય કે ભાઈ મને આ વસ્તુ મળી નથી, આ મારા શરીરની અંદરમાં આ તકલીફ છે, મારા પેટનું દર્દ છે, મને માથાનો દુખાવો છે, મને કમરનો દુખાવો છે, આ મારે પગનો દુખાવો છે. ઘણા આપણા શરીરની અંદરમાં જુદી જુદી તકલીફો હોય, પણ આપણે એમ લાગે કે હું પ્રભુનું કાર્ય કરું છું, મને શા માટે નથી મળતું? શા માટે મારા જીવનની અંદરમાં તકલીફો છે? શા માટે હું દુઃખ અનુભવું છું? મારામાં શું તકલીફ, મારી શું ભૂલ છે? એવા આપણે વિચાર આવીએ ત્યારે ઘણા લોકોને આજે પ્રભુની અંદરમાંથી, પ્રભુ ઈસુ મસીહની અંદરમાંથી પાછા હટી જાય છે. કેમ કે એને જે માંગ્યું છે એ મળ્યું નથી. એનો વિશ્વાસ ધીરે ધીરે ડગમગવા લાગે છે અને પ્રભુથી દૂર થઈ જાય છે. અહીંયા આપણે આ વચન દ્વારા જરા શીખવાનું છે. પ્રભુને એને પ્રાર્થના કરીએ, 3 વાર કરી અને કહે છે કે મારી કૃપા તારે માટે પૂરતી છે. તો કારણ અહીંયા શું બતાવે છે કે તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. પ્રભુ કહે છે આત્મિક તરીકે વાત કરે છે, આત્માની અંદરમાં વાત કરે છે. આત્મિક રીતે આપણે સમજવાનું છે કે જ્યારે આપણે કંઈ નબળા હોય, તકલીફમાં હોય, ત્યારે પ્રભુ કહે છે, આપણે દુઃખ તકલીફમાં હોય ત્યારે પ્રભુ કહે છે કે તારા માટે મારી કૃપા આ પૂરતી છે. અને તું નબળો છે કે તું તકલીફ મુસીબતમાં છે, ત્યારે કે મારું સામર્થ્ય તારામાં સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. તો આપણે શારીરિક જોઈએ તો આપણને એ મળતું ન હોય, આપણે દુઃખી હોય, તકલીફમાં હોય, પણ જો આત્માની અંદરમાં પ્રભુની સાથે આપણે હોય તો એ આપણે આત્માની અંદરમાં આપણી બઢોતરી થતી હોય, પ્રભુ આપણી સાથે આત્મિક રીતે આપણી સાથે હોય અને આપણે સહાય મદદ કરી રહ્યા હોય, પણ આપણે શારીરિક રીતે આપણે સમજણ ન પડતી હોય. એટલે કહે છે કે મારી કોઈ પણ નિર્બળતામાં ગર્વ કરતા હું આનંદ અનુભવું છું. ત્યારે પાઉલને સમજણ પડી ગઈ અને પછી શું કહે છે કે મારી કોઈ પણ નિર્બળતામાં હું ગર્વ કરતા આનંદ અનુભવું છું. શા માટે? એને નિર્બળતાની અંદરમાં એને એવો પ્રતીતિ થઈ, એને એવો અનુભવ થયો કે જ્યારે એ નબળો છે, જ્યારે તકલીફમાં છે, મુસીબતમાં છે, ત્યારે અહીંયા કહીશ કે હું આનંદ અનુભવું છું. અને કહીશ કે એ માટે એ મારા પરના ખ્રિસ્તના પરાક્રમનો, રક્ષણનો અનુભવ થાય છે. પાઉલ અહીંયા ખુદ કહે છે કે એવી સમયની અંદરમાં પ્રભુનું જે પરાક્રમ છે, પ્રભુની જે પાવર શક્તિ છે, પ્રભુની સહાયતા છે, પ્રભુની મદદ છે, એનો રક્ષણનો અનુભવ થાય છે. કેમ કે પાઉલે કેટલા જોખમો ખેલા, કેટલી વાર એનું વાણ ભાંગી ગયું, 24 કલાક પાણીની અંદરમાં રહ્યો, એને પૂરતો ખોરાક ન મળ્યો, એને નિંદર ન કરી શકી, માર માર્યો કેટલી વખત, અને મરતા મરતા પણ એ બચી ગયો. ત્યારે પાઉલને ખબર પડી કે આ પ્રભુ મારી સાથે હતા, ત્યારે હું બચી ગયો છે અને હું ટકી રહ્યો છે. તો એને પ્રભુનું કાર્ય કરવાની અંદરમાં ગર્વ અનુભવ્યો. તો આપણે આજે જો તકલીફમાં છે, મુસીબતની અંદરમાં છે, અમુક બાબતોની અંદરમાં, તો આપણે પ્રાર્થના કરીએ, પણ જ્યારે પ્રભુ આપણને વાત કરશે કે ભાઈ તારા માટે એટલી કૃપા બસ છે, કાફી છે, હું તારી સાથે છું. કેમ કે આજે ઘણા આપણે જોઈએ છે કે પ્રભુના સેવકો કાર્ય કરતા હોય, પણ એના જીવનની અંદરમાં ઘણી તકલીફો હોય, મુસીબતો હોય. લોકો એવા મેણા મારતા હોય કે આ પ્રભુનું સેવક છે, રોજ ચર્ચ શનિ રવિ કે મીટિંગમાં જોડાય છે, ચર્ચમાં જાય છે, સંગતિમાં જાય છે, મીટિંગો અટેન્ડ કરે છે, શા માટે એના અંદરમાં તકલીફ છે? એવો પ્રશ્ન થાય, આપણે જોઈએ. પણ આ પ્રમાણે આપણે વિચારવાનું છે નહીં. પ્રભુ જોઈ છે કે જો હું આને પૂરેપૂરું
જે કંઈ દુઃખ તકલીફ છે એની અંદરમાંથી પૂરેપૂરું એને હું સંગાઈ આપી દઈશ, બધી વસ્તુ આપી દઈશ, તો ક્યારેક એનું મન ગવિષ્ઠ બની જાય, એ અભિમાનમાં આવી જાય, એને બધી વસ્તુ મળી જાય તો પ્રભુથી એ દૂર થતો જાય ધીમે ધીમે. આપણે જોઈએ છે કે આપણે ભૂખ લાગી હોય ત્યારે આપણે કેટલું આપણું મન વ્યાકુળ હોય, ક્યારે ખોરાક મળે, ક્યારે ખાવાનું ખાય, અને જ્યારે આપણે ભૂખ ભાંગી જાય, આપણે ખાઈ લઈએ, ત્યારે એ આપણે ભૂખની જે પીડા છે એ મટી જાય છે. ત્યારે આપણે કંઈ યાદ આવતું નથી કે મને કેટલી ભૂખ તકલીફ હતી અને હું કેટલો ભૂખનો અલાધો થઈ ગયો હતો, કે ખાધા પીધા વગરનો હું નિર્ગત થઈ ગયો હતો. પણ ખાધા પછી એ અનુભવ રહેતો નથી. તો જ્યારે પ્રભુ હરેક વસ્તુ આપણને આપી દે અને આપણને બધી વસ્તુ મળી જાય, ત્યારે એકદમ એકલા સુખનો જ અનુભવ થાય. ત્યારે આપણે દુઃખ શું છે, પ્રભુની શું ઈચ્છા છે, એ આપણે ભૂલી જતા હોય. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આ વચન છે, હું ફરીવાર 8 અને 9 વચન રિપીટ કરું છું. આ પ્રભુનું જે આ 2 કોરિન્થી ચેપ્ટર આપણે 12:9 જે વાંચ્યું, મને આ વર્ષનું પ્રોમિસ આપવામાં આવ્યું છે. તો એના માટે પણ હું પ્રભુનો ધન્યવાદ કરું છું. અને હું પણ મારા જીવનની અંદરમાં ક્યારેક આવા અનુભવ થતા હોય મને કે પ્રભુ, અમે આ તમારી પ્રાર્થનાઓ કરીએ છીએ, સર્વિસો અટેન્ડ કરીએ છીએ, ચર્ચોમાં જઈએ છીએ, સંગતિમાં રહીએ છીએ, તો પ્રભુ શા માટે આ બધું આવું તકલીફો થાય છે? ક્યારેક આપણે આપણા ઘરની અંદરમાં પણ નાના મોટા ઝઘડા થતા હોય, પતિ પત્નીમાં, બાળકો સાથે. તો આપણે એવું થાય કે પ્રભુ, તમારો પવિત્ર આત્મા તો અમારી સાથે છે, શા માટે આવું થાય છે? પણ આપણું પરીક્ષણ પણ થતું હોય, પરીક્ષા પણ થતી હોય. તો હરેક આવા સંજોગોની અંદરમાં પ્રભુને આપણે કોઈ દોષ દેવાનો છે જ નહીં, પણ પ્રભુનો ધન્યવાદ કરવાનો કે પ્રભુ ઓર આપણને આ હરેક પરીક્ષણોની અંદરમાંથી ઉપર આવવા માટે આપણને શક્તિ આપે. તો પ્રભુનો ધન્યવાદ કરવાનો. હું આમીન, હાલેલુયા. હું પણ એક તમને ગવાહી આપવા માંગુ છું કે હું આ 1 મહિના આસપાસની વાત છે કે હું એક કામ કરતો હતો અમારા ગાર્ડનની અંદરમાં. અમે એક નવો શેડ બનાવ્યો, સ્ટોર બનાવ્યો જે જૂનો હતો. તો બધી વસ્તુઓ, સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. તો હું બધી સેટિંગ કરતો હોય તો એક કબાટ હતો. તો એ કબાટને મારે એક ઉપાડીને એક જગ્યાએથી ઉપર લઈ જવાનો હતો, એક ખૂણામાં ગોઠવવાનો હતો. હવે એ કબાટ ઉઠાવવાની તો પૂરી શક્તિ નથી, એમાં 2 થી 3 વ્યક્તિ જોઈએ. પણ પ્રભુને મેં પ્રાર્થના કરી કે પ્રભુ, હાલ હું એકલો છું, બીજા લોકો અહીંયા મદદ માટે હાલમાં કોઈ છે નહીં. તો પ્રભુ, તમે કૃપા આપો, તમે શક્તિ આપો, સહાય કરો મને કે આ કબાટને હું ઊંચો ઉઠાવી અને ખસેડીને જગ્યાએ લઈ જાઉં. તો કબાટ આપણે લેવલ ફ્લોરથી ઊંચો ઉઠાવવાનો હતો, એટલીસ્ટ 1.5 ફૂટ જેટલો કે. અને કબાટ ભારી અને વજનદાર હતો. તો પ્રભુને મેં પ્રાર્થના કરી, કબાટને મેં ઉઠાવ્યો અને ઉપર તો ચડાવ્યો. અને જ્યારે મૂવ કરતા એ કબાટ હાથમાંથી લપસી પડતા મારા પગ ઉપર પડ્યો. ત્યારે મને એવું થયું કે પ્રભુ, આ શું થયું, કેમ થયું? એક ક્ષણ તો આપણે એમ જ થઈ જાય. પણ મેં કીધું પ્રભુ, તમારો ધન્યવાદ. આ કબાટ પગ ઉપર પડ્યો, પગ છોલાઈ ગયો, લાગ્યું, દુખાવો થવા લાગ્યો, પીડા થવા લાગી. અને સિચ્યુએશન એવું હતું કે કબાટ પડ્યો પણ પગ ઉપર ઘસાય, માર લાગી અને સાઈડમાં હું થઈ ગયો, જેથી કરીને મને કોઈ કબાટ નીચે મારો પગ ગળી જાય કે હું દબાઈ જાઉં કે પગ ભાંગી જાય, એવી કોઈ ઈજા ન થઈ. તો મેં પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો કે પ્રભુ, આ સિચ્યુએશનમાં હાલમાં જો આ કબાટ પડ્યો અને હું કબાટ મારી ઉપર આ પડવાથી હું જો કબાટ નીચે પડી ગયો હોત તો પગ પણ ભાંગી ગયો હોત અને મને આ કબાટની નીચેથી બહાર કાઢવા માટે કોઈ આવત પણ નહીં. એ ત્યારે ગાર્ડનમાં હું સવારના એકલો જ હતો, બીજા બધી તો સૂતા હતા એ સમયે અને કોઈ સહાય મદદ માટે આવી શકે એવું નહોતું. પણ પ્રભુએ કીધું ને કે આ નિર્બળતાની અંદરમાં, આ એકલાની અંદરમાં પ્રભુએ એટલી સહાય કરી, પ્રભુએ એટલી હિંમત આપી મને. મેં પ્રભુનો ધન્યવાદ કર્યો કે પ્રભુ, તમે આ કૃપા કરી
અગર તમારી સહાય, તમારી આત્મિકતા જો મારી સાથે ન હોત તો આવા સંજોગોની અંદરમાં પગ પણ ભાંગી જાત અને કોઈ એમાંથી બહાર કાઢવા માટે પણ આવત નહીં, અને શું થાતી તો ખબર નહીં. પણ પ્રભુનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો. મેં પ્રભુને માન મહિમા આપતા મેં પ્રાર્થના ફરીવાર કરી, અને પ્રભુને મેં પાછી પ્રાર્થના કરી કે પ્રભુ આ કબાટને એની જગ્યાએ મૂવ કરવા માટે ઓર મને સામર્થ શક્તિ આપો. જેથી મેં ફરી પ્રાર્થના કરી, 10 મિનિટ આરામ લીધો અને એ ફરી કબાટને મેં એની જગ્યાએ મૂક્યો. તો આપણે આ વચન દ્વારા આપણે જોઈએ છીએ, સમજીએ છીએ કે જ્યારે આપણે નિર્બળ છે, આપણામાં પૂરી શક્તિ નથી, તાકાત નથી, ત્યારે પ્રભુ આપણને, જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એની કૃપા સહાય મદદ આપણે આપે છે. તો મેં ફરી પ્રાર્થના કરી અને કબાટ મૂકી દીધો એની જગ્યાએ, અને ફરી પ્રાર્થના કરીને પ્રભુનો ધન્યવાદ કર્યો. અને મેં યાદ કર્યું કે આ વર્ષનું આ મારું જે વચન છે એ સહી છે, અને આ વચનનો જવાબ મને આ મહિનાની અંદરમાં જ કે વીકની અંદરમાં જ મળ્યો. એટલે હું પ્રભુનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ વચનને માટે. તો એવું નથી કે પ્રભુને જ્યારે આ લોક ઉપર તકલીફ આવે, પ્રભુનો સેવક હોય કે સેવિકા હોય, એ જ્યારે દુઃખમાં હોય, તકલીફમાં હોય, ત્યારે આપણે એના ઉપર આંગળી ઉઠાવીએ તો આપણે પ્રભુ જોઈ છે. કેમ કે પ્રભુનું તો નજરની અંદરમાં હરેક જગ્યાએ પ્રભુ હરેકના દિલોને જાણે છે કે આપણે બીજા પ્રત્યે કેવો વ્યવહાર અને વિચાર કરીએ છીએ. તો આપણે પ્રભુના વચનમાં શું કહે છે કે જેવો તમે બીજાઓને આપશો એવું જ તમને આપવામાં આવશે. તમે જેવો બીજાઓનો ન્યાય કરશો એવો તમારો પણ ન્યાય થશે. તો આપણે આ વચન દ્વારા અલર્ટ રહેવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. પ્રભુ એના બાળકો હોય એના પ્રત્યે હંમેશા દયાળુ કૃપાળુ છે. કેમ કે પ્રભુએ એને આપણને સર્જા છે, આપણે પ્રભુના હાથની કૃતિ છે. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરતા ફરી વચન હું વાંચું છું યાદગીરીને માટે. 8 અને 9 3 વાર આ સંબંધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી. વચન 9 પણ તેમણે મને કહ્યું, મારી કૃપા તારે માટે પૂરતી છે, કારણ તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. મારી કોઈ પણ નિર્બળતામાં ગર્વ કરતા હું આનંદ અનુભવું છું, એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય. તો આપણને પ્રભુ પરમેશ્વર હરેક બાબતોની અંદરમાં સહાય કરે, મદદ કરે, અને આપણે આત્માની અંદરમાં એવો અનુભવ થાય. જ્યારે મારે આ વચન આપવાનું હોય ત્યારે શનિવારે મારે અર્લી ઉઠી અને પ્રભુને પ્રાર્થના કરવી પડે કે આજે પરમેશ્વર શું વચન આપવામાં આવે લોકોને, અને લોકો સાંભળે અને વચન દ્વારા વિશ્વાસ કરે અને તમારા નામનો મહિમા કરે. તો પ્રભુ આ વિચારો દ્વારા આપણી સાથે વાત કરે. તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું કે જે આ વચન દ્વારા વાત કરી. આપણને જે આ ઉત્પત્તિના ચેપ્ટર 12:2 અંદરમાં જે અબ્રાહમના માટે વચન આપવામાં આવ્યું, એ આ વર્ષનું આપણા માટે વચન છે કે પ્રભુ આપણને હંમેશા ઉપર અને ઉપર ઉઠાવશે, આગળ અને આગળ વધારશે હરેક બાબતોની અંદરમાં. જે પાછલા 2 વર્ષો કે 3 વર્ષો કે જેમની અંદરમાં આપણે ન મળ્યું હોય, તો આ 2026નું વર્ષ આપણા માટે એક આશીષનું કારણ બનશે. વિશ્વાસ કરજો, જે કંઈ વસ્તુ નથી મળી એ તમને મેળવવા આપવા પ્રભુ આગળ આપણી સાથે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને વચન આ બીજો કોરોથી 12:9 આપણે જણાવે છે કે ઘણી વખત આપણે જો કોઈ વસ્તુ મળી નથી તો એના પ્રત્યે આપણે દુઃખી પણ થવાનું નથી. હર બાબતોની અંદરમાં આપણે સંતોષતા રહેવાનું છે, સંતોષમાં રહેવાનું છે. કે બીજાનું આપણે જોઈને આપણે એમ થાય કે મને આ વસ્તુ જોઈએ, મને આ વસ્તુ જોઈએ, એવું પણ નથી કરવાનું. તો પ્રભુને આપણે હંમેશા પ્રાર્થના કરવાની, માન મહિમા પરમેશ્વરને આપવાનું, અને પ્રભુની અંદરમાં આપણે આનંદ અને ખુશી રહેવાનું છે. પરીક્ષણો તો આવતા રહેશે, ચાલુ જ રહેશે. ક્યાંય એવું નથી લખ્યું કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપણે મેળવાયા છે તો આપણે દુઃખ તકલીફો નહીં આવે.
પણ આપણે રોમનની અંદરમાં વચન 8ની અંદરમાં કહેવામાં આવે છે કે જેઓ પ્રભુ સાથે મેળવાયા છે એને કોઈ સજા નથી. તો આ આત્મિક રીતે અને શારીરિક રીતે આપણે બંને બાબતો સમજવાની છે. જીવનની અંદરમાં હરેક વસ્તુની બે બાબતો આવે છે. એક કોઈ પણ આપણે પૈસાનો સિક્કો લે જેમ બે બાજુ હોય, સુખ અને દુઃખ હોય, રાત્રિ અને દિવસ હોય, તો હરેક બાબતોની અંદરમાં બે પાસા હોય જ છે. તો કોઈએ દુઃખી થવાની જરૂર નથી. આપણા પરમેશ્વર કૃપાળુ અને દયાળુ છે, તો એની મહિમા અપાર છે. એની મહિમા ક્યારેય પૂરી થતી નથી. તો માન મહિમા પરમેશ્વરને આપતા પ્રભુનો ધન્યવાદ કરીએ. આ હું વચન અહીંયા પૂરું કરું છું. તો તમારો પણ ધન્યવાદ કરું છું બધાનો કે પ્રભુએ તમને પણ સમય આપ્યો અને તમે પ્રભુને સમય આપ્યો. પ્રભુએ સમય આપ્યો છે એટલે જ તમે સમય આપતા પ્રભુની આ સર્વિસની અંદરમાં જોડાયા છે. તો જીવનની અંદરમાં સમય પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને માટે પ્રભુએ જે આ પ્રભુનું જીવન આપ્યું છે એ જીવન જીવી રહ્યા છે. તો પ્રભુનું કાર્ય આપણે કરતું રહેવાનું છે. માન મહિમા પરમેશ્વરને આપતું રહેવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. આમેન. ગોડ બ્લેસ યુ બધાને. આમીન.